છે જે બધાને ખ્યાલ જ છે. ઓકે સારું ચલો તો આને હું બંધ કરી દઉં છું કારણ કે વધારે અવાજ આવે છે એટલા માટે. તો આપણે શીખીએ છીએ સાદો વર્તમાન કાળ બરાબર. આ તો બધાને દેખાય છે ને બરાબર કે નથી દેખાતું? દેખાય છે સર. ઓકે સારું કારણ કે આમાં થોડી આછી થઈ છે ને. હવે હું થોડાક ક્રિયાપદો લખું છું બરાબર કારણ કે મને આજે કોને મોકલ્યું? નવ્યા એ મોકલ્યું, નયના બેને મોકલ્યું. અને બીજા કોણે મોકલ્યું કોઈએ? તો વાક્યો કયા હતા કોને મોકલ્યા મને બોલો જોઈએ. કોઈ નહી ક્રિષા એ નથી મોકલ્યા બીજા કોઈ મોકલ્યું નથી સારું ચલો. તો બરાબર છે. જેને મોકલ્યું છે એમાં નવ્યા તે શું ભૂલો કરી છે? તો કે આવી ગયો દાખલા તરીકે આવી ગયો. આવશે. આવ્યા. આવે છે. ખાઈ શકું છું. સર એ તો ખબર પડી ગઈ હતી. તો સુધારીને કેમ ના મોકલ્યો? ઘણા બધા ભૂલો હતી ઘણી સર એ બધી. વખત પાલનપુર આવવાનું હતું ને એટલે ગાડીમાં એ વખત નીકળ્યા હતા ને એ વખત જ પપ્પા આવ્યા હતા નોકરીથી. એમને સારું ચલો હા. હવે નયના બેને જે હોમવર્ક મોકલ્યું છે એમાં એમને 2-3 મિસ્ટેક છે એમને તો નોર્મલી મિસ્ટેક છે 1-2 જ હોય છે. અથવા ઘણી વાર તો હોતી પણ નથી બરાબર એટલે ટૂંકમાં સારું એવું કામ છે એમનું. સારું તો જુઓ નયના બેન. તમે ઉદાહરણ મને વાક્ય યાદ નથી રહ્યા એટલે હું ડાયરેક્ટ છે ઉદાહરણ તરીકે લઉં છું કારણ કે મને જયારે કોઈ ભૂલ હોય ને તો એ યાદ રહી જાય પણ એક્ઝેક્ટ શું હતું એ ના ખબર પડે પણ ખબર પડી જાય કે હા આવું હતું બરાબર. તો તમે આ રીતના વાક્ય લખ્યા છે. શું તમે વહેલા ઉઠો છો? ઉદાહરણ તરીકે છે આવા વાક્યો લખ્યા છે 2-3 જેમાં શું છે એ વાક્યની શરૂઆતમાં છે અને એનું અંગ્રેજી તમે આ રીતે કર્યું છે. વોટ ડુ યુ ગેટ અપ અર્લી? બરાબર છે તમે જે પણ વાક્ય લખ્યું શરૂઆતમાં શું છે? કોનામાંથી અવાજ આવે છે? ઓકે સારું. તો આમાં મિસ્ટેક દેખાય છે કોઈને બીજાને? આ વાક્યમાં કઈ મિસ્ટેક લાગે છે? વચ્ચે નથી આવતો એમાં ગુડ અવાજ આવે છે. ગડ એવું થાય છે. હા મેં એક કામ મોકલ્યું હતું ને તમે શું કામ કરો છો? તો વોટ ડુ યુ વર્ક એમ મેં નાખ્યું હતું ને? એ નથી જો 1 મિનિટ હું છે ને એ આપણે ડિસ્પ્લે છે ને એને શેર કરી દઉં સ્પ્લેટ સ્ક્રીન મોડમાં કરી દઉં જો થતી હોય તો. ચલો થાય છે. અને એક તો હવે છાપું વાંચો છો એમ લખ્યું હતું ને મેં? 1 મિનિટ હું તમારું જે છે એ ખોલી જ દઉં છું અહીંયા બાજુમાં મારે વોટ્સએપ પણ ખોલી ગયું છે. હા રહ્યું ચલો. હમ હવે તમે 2 પેજ મોકલ્યા છે બરાબર આ પેલું પેજ ખોલ્યું મેં. એક જ મિનિટ. જુઓ અહિયાં મને દેખાય છે કે 7મું વાક્ય છે. એમાં શું તમે ઇંગ્લિશ વાંચો છો આવું વાક્ય છે બરાબર. ચલો હવે હા ક્લિયર હા કટ જે છે જેમાં મેં વોટ ઉપર લાલ કર્યું છે બીજા બધા ધ્યાન રાખજો. શું તમે ઇંગ્લિશ વાંચો છો? આનું અંગ્રેજી તમે લખ્યું છે વોટ ડુ યુ રીડ ઇંગ્લિશ? હમ તો આમાં એકાદી મિસ્ટેક છે. શું છે તમને ખ્યાલ આવે છે નહીતર આપણે સમજીએ. થી સર વાક્ય ચાલુ થશે. નીકળી જાય. હા જુઓ આ વાક્ય છે એનું અંગ્રેજી આ નથી અને જે અંગ્રેજી છે એનું ગુજરાતી આ નથી. બંનેમાં
જો મારે આ વાક્ય રાખવું હોય તો આમાં ફેરફાર કરવો પડશે અને આ વાક્ય રાખવું હોય તો આમાં ફેરફાર કરવો પડશે. બંને એકબીજાનું અંગ્રેજી ગુજરાતી નથી, બંને અલગ અલગનું છે. તો માની લો કે આપણે વોટ વાળા મેં લખવા આપેલા, વોટ ડુ યુ રીડ ઇંગ્લિશ, તો આ વાક્ય છે એનો મતલબ શું થાય? વોટ ડુ યુ રીડ ઇંગ્લિશ, એનો કોઈ મતલબ થાય કે ભૂલ ભરેલું છે આ વાક્ય? વોટ ડુ યુ રીડ ઇંગ્લિશ, બોલો. સારું, ચલો મને એ કહો જોઈએ આ જે વાક્ય છે ને એનું અંગ્રેજી શું થશે? શું તમે ઇંગ્લિશ વાંચો છો? એનું ઇંગ્લિશ શું થાય? Do you read English? હા, ગુડ. ડુ યુ રીડ ઇંગ્લિશ? જુઓ, આપણે એવી વાત કરેલી, બરાબર છે, નિયમો છે એને યાદ રાખવાની ટ્રાય કરવાની, વારંવાર જોશો તો યાદ રહેશે ધીરે ધીરે. તો કે વાક્યની શરૂઆતમાં શું આવે? વાક્યની શરૂઆતમાં, બરાબર, તો એ જે પ્રશ્ન બને છે એ પ્રશ્નમાં વોટ ના આવે. એ પ્રશ્નની શરૂઆત છે સહાયકારક થી થાય, ડુ કે ડઝ થી થાય. બીજા કોઈ કાળમાં હોય તો ડીડ થી કે વિલ થી કે એમિઝાર થી થાય. અહીંયા સાદો વર્તમાન કાળ છે અને પ્રશ્નની શરૂઆતમાં શું આપેલું છે? તો સહાયકારક ડુ અને ડઝ બંને આવે. મતલબ બંનેમાંથી ગમે તે એક આવે, એમ બંને એટલે ડુ કે ડઝ આવે, બરાબર. તો શું તમે, પ્રશ્ન આપણો જ્યારે પણ શું તમે થી શરૂ થાય ત્યારે ડુ યુ થી જ અંગ્રેજી શરૂ થાય. એનું સમજ પડે? આપણો પ્રશ્ન શું તમે થી શરૂ થાય. આ બે શબ્દને યાદ રાખી લો, ગોખી જ નાખો. શું તમે થી જ્યારે ગુજરાતી પ્રશ્ન શરૂ થાય, બરાબર, ત્યારે સાદો વર્તમાન કાળ હોવો જોઈએ પાછો. વાંચો છો, લખો છો, ગાઓ છો, બરાબર, ભણો છો. શું તમે થી સાદા વર્તમાન કાળના જ પ્રશ્નો શરૂ થાય એવું નથી. શું તમે થી કોઈ પણ કાળનો પ્રશ્ન બની શકે. શું તમે આવ્યા? શું તમે સૂઈ ગયા? શું તમે આ કામ પૂરું કરી નાખ્યું? શું તમે કાલે આવવાના છો? શું તમે કાલે ટાઈમસર પહોંચી જશો? તો કોઈ પણ કાળ શું તમે થી બની શકે છે. પણ શું તમે થી બનેલો પ્રશ્ન કોઈ પણ કાળનો ભલે હોય પણ યસ નો વાળો જ પ્રશ્ન હોય એ ફાઇનલ. ભલે સાદા વર્તમાન કાળનો હોય, સાદા ભૂતકાળનો હોય, પૂર્ણ વર્તમાન કાળ હોય, ચાલુ વર્તમાન કાળ હોય, 12 માંથી કોઈ પણ કાળ હોય, અથવા બીજો કોઈ પણ પ્રશ્ન હોય, કાળ વગરનો પણ ભલે ને પ્રશ્ન હોય, શું તમે થી પ્રશ્ન શરૂ થાય એટલે એ પ્રશ્ન યસ નો વાળો જ પ્રશ્ન હોય. એ WH થી ક્યારે શરૂ ના થાય. શું નું વોટ ક્યારે ના થાય. વાક્યની શરૂઆતમાં શું આપેલું હોય તો એ સહાયકારક થી જ શરૂ થાય. જો એ સાદો વર્તમાન કાળ હોય તો ડુ ડઝ થી શરૂ થાય. સાદો ભૂતકાળ હોય, જેમ કે શું તમે ઇંગ્લિશ વાંચ્યું, તો ડીડ થી શરૂ થાય. ડીડ યુ રીડ ઇંગ્લિશ? શું તમે અંગ્રેજી વાંચશો, તો વિલ આવી જાય. તો કાળ ગમે તે હોય પણ શું તમે થી શરૂ થાય એટલે સહાયકારક થી પ્રશ્ન શરૂ થાય, યસ નો વાળો પ્રશ્ન બને. આઈ હોપ, હું આશા રાખું છું કે તમને આમાં સમજ પડી ગઈ હશે. હા સર, હા. ઓકે, મને તમારો અવાજ ક્લિયર આવતો નથી. ક્રિશા બેટા, એમાં એવું છે ને કે આપણે જે નેટવર્ક પ્રોબ્લેમ છે, એકાદ 2 વર્ષ પછી કદાચ 5G આવી જાય તો થોડું સારું થશે. ચલો, કોને કોને મારો અવાજ ક્લિયર નથી આવતો ચેટમાં લખીને મોકલો, અને જેને આવે છે એ લખો આવે છે, નથી આવતો એને લખો નથી આવતો. તો આમાં તમારે ક્લિયર છે ને, વાક્યની શરૂઆતમાં શું આવે એટલે એ યસ નો વાળો પ્રશ્ન હોય. એનું અંગ્રેજી વોટ થી ક્યારે શરૂ ના થાય, બરાબર. બીજું આપણે ઓકે, બીજા શેમાં છે તો તમને ખબર પડી ગઈ. ડુ યુ રીડ ઇંગ્લિશ થશે, બરાબર, સામાન્ય રીતે. પછી તમે શું ગુજરાતીમાં લખો છો. ચલો, બીજો પ્રશ્ન આવો છે. તમે શું ગુજરાતીમાં લખો છો. તો આપણી માતૃભાષા ગુજરાતી છે, પણ આ પ્રશ્ન જે છે ને એ ગુજરાતીમાં શુદ્ધ નથી. મતલબ ગ્રામેટિકલી થોડો ખોટો છે. ઓકે, આવે છે આવે છે આવે છે આવે છે આવે છે આવે છે, બરાબર છે, બધાને અવાજ આવે છે. તો તમે શું ગુજરાતીમાં લખો છો, આનો મતલબ શું થાય? આ પ્રશ્નને થોડોક શુદ્ધ બનાવો, સુધારો, જેથી આનો વ્યવસ્થિત મતલબ થાય. તમે ગુજરાતીમાં શું લખો છો. હા, મેં એમાં સુધારો કરીને આવી રીતે કરીને મોકલ્યું છે, બરાબર ને નૈનાબેન?
તમે ગુજરાતીમાં શું લખો છો, બરાબર? તો સામાન્ય રીતે શું જે છે, શું આની જગ્યા ક્યાં છે, આનું સ્થાન ક્યાં છે? કાં તો આગળ છે સૌથી પહેલા વાક્યની શરૂઆતમાં, પ્રશ્ન વાક્યની શરૂઆતમાં, અથવા તો ક્રિયાપદની આગળ છે. અહીંયા નથી. બે જગ્યાએ છે આનું સ્થાન. વાક્યની શરૂઆતમાં શું તમે ગુજરાતીમાં લખો છો કે અંગ્રેજીમાં લખો છો? શું તમે મરાઠીમાં વાંચો છો? શું તમે ઊંઘમાં બોલો છો? તો એમાં યસ નો વાળો જવાબ. અને તમે ગુજરાતીમાં શું લખો છો, શું વાંચો છો, શું ભણો છો, શું કરો છો? તો ક્રિયાપદની આગળ શું આવે, બરાબર? તો આ બે માંથી એક જગ્યાએ શું લખવું પડે. જો આપણે શરૂઆતમાં લખીએ તો ડુ ડકથી પ્રશ્ન શરૂ થાય, અને અહીંયા લખીએ તમે ગુજરાતીમાં શું લખો છો, તો એનું અંગ્રેજી શું થાય? બોલો નૈનાબેન. વોટ. હા, વોટ. પછી What do you? Sorry, sir. ડુ યુ હા, What do you ક્રિયાપદ. લખો છો? રાઈટ 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 ગુજરાતી In Gujarati. ઇન ગુજરાતી In Gujarati. હા, બરાબર. સૌથી પહેલા WH વાળો શબ્દ વોટ વેન કે વેર. ક્યારે? જો અહીંયા શું હોય તો વોટ, બરાબર. પછી આપણને ખબર જ છે આની જુગલ જોડી ડુ યુ, પછી ક્રિયાપદ અને પછી અન્ય શબ્દો. સારું. એના પછી કયું છે? શું તમે આ શું લખ્યું છે? એક મિનિટ. છાપું વાંચો છો? મેં ચોકડી મારી છે ને લાલ ઉપર, એટલે થોડું સર મને ખબર છે. હા. શું મેડમ સમજ પડી ગઈ આમાં? મેં કીધું કે આ ચાપુ વાંચો છો એ કદાચ ગલત છે. હા, ઓકે. હા, એટલે શું તમે છાપું વાંચો છો? આ સાદા વર્તમાન કાળનો જ પ્રશ્ન છે, પણ આપણે પ્રશ્નના બે પ્રકાર સમજ્યા હતા ને, યસ નો વાળો પ્રશ્ન, WH વાળો પ્રશ્ન. તો આ યસ નો વાળો પ્રશ્ન છે કે WH વાળો પ્રશ્ન છે? યસ આનો નો જવાબ પ્રશ્નની શરૂઆતમાં શું આપેલું છે? શું તમે સાપુ વાંચો છો? તો યસ અને નો માં જવાબ આપી શકાય. હા, વાંચું છું, ના નથી વાંચતો, બરાબર. તો આ પ્રશ્નનું અંગ્રેજી કેવી રીતે થાય? આનું વોટ થાય કે ના થાય? ના થાય, sir. ના થાય. ના થાય સર. આ શું અહીંયા આપેલું હોય, તમે શું વાંચો છો? છાપું કાઢી નાખવું પડે. તમે છાપું શું વાંચો છો એમ ના કહેવાય પાછું, બરાબર. વસ્તુ આપેલી જ છે તો વોટ ના આવે. તો અહીંયા શું આવશે? તમે છે તો ડુ યુ read a newspaper? New. બરાબર, ડુ યુ. સારું, હું આને આઉટ કરી નાખું તો શું થશે? તમે શું વાંચો છો એનું શું થશે? What do you? What What do you? do you read? તમે શું વાંચો છો? જે વાંચતા હોય એ તો જવાબ કહેવાય. એ વસ્તુને કાઢી નાખવી પડે, ન્યૂઝપેપર ને નીકાળી દેવું પડે. હા, what do you read? ન્યૂઝપેપર. તમે શું છાપું વાંચો છો? પાછું એવું થઈ ગયું, એ ના ચાલે. સારું, પછી એક જ મિનિટ. ચલો, હવે બીજું પેજ છે, એમાં પણ બે મિસ્ટેક છે. બસ, તો આ જે છે આપણે અત્યારે સોલ્વ કર્યું ને, બસ એવા જ પ્રશ્નો છે બંને, જેમાં ભૂલ પડી છે. વાક્યની શરૂઆતમાં શું લખ્યું છે? વાક્યની શરૂઆતમાં તમે લખી શકો શું, પ્રશ્ન બનાવી શકો, પણ એને ડુ ડસ થી શરૂ કરવો પડે. અંગ્રેજી બનાવવું હોય તો વોટ થી શરૂ ના થાય. બરાબર, સમજ પડી ને કે નહીં? હા સર. હા, ઓકે. બીજી લોકોએ મને હોમવર્ક મોકલ્યું નથી. વેરી વેરી બિઝી, સુપર બિઝી. The most busy people in the world are here live in this class. સર વિડિયો પરથી જોયો Even કાલનો. the world's most billionaire persons like Jeff Bezos, Sundar Pichai, Elon Musk are not as busy as you seem to me. Yeah, I am just joking. Okay, don't take my heart. I am just. બહુ વખાણ કર્યા. સર આટલું બધું ઇંગ્લિશ નથી આવડતું. ઓ આ મેડમ કઈ નથી. આ થોડું ઇંગ્લિશ કહેવાય. બે ચાર વસ્તુ ગુજરાતીમાં તમે માની લો કે તમે છે એ ઇંગ્લિશ ન્યૂઝ
ન્યૂઝ જોતા હોય તો તમે શું કરો? એલિયન લેંગ્વેજ લાગે ને તમને? મતલબ એલિયન લેંગ્વેજ એટલે એવી ભાષા અજાણી, એકદમ અજાણી ભાષા. હા એવું જ લાગે. ઓળખાણ કરો ચેતનાબેન. આ જુઓ આપણે હા શરૂઆત એવું જ કરી. લાગે. પહેલું સ્ટેપ આપણે ચડી રહ્યા છીએ. મેં તમને કહ્યું કે તમને સમજાય છે પણ તમે પ્રેક્ટિસ નહીં કરો ને તો બધું જ ઝીરો છે એવું સમજજો. તમને સમજાય એનો કોઈ મતલબ નથી. તમે પ્રેક્ટિસ કેટલી કરો છો એ તમારું ફાઇનલ જેને કહેવાય ને ફળ છે. બરાબર? એવું છે. તમે વૃક્ષ તો વાવી દો છો પણ એને પાણી જ ના પાઓ તો એ તો બળી જવાનું છે ને, મોટું જ નહીં થાય. વૃક્ષ વાવી તો દઈએ પણ પાણી પાવું પડે ને. ઓકે સારું ચલો. તો આ વાત થઈ ગઈ આપણે. ઓકે હવે નવ્યા, તે પણ જે હોમવર્ક મોકલ્યું છે એમાં તો આપણે કોઈ સોલ્યુશન કરવાની જરૂર નથી ને, આપણે આગળ શીખ્યા આજે. બરાબર? આ ફૂલ સ્ક્રીન કેમ થતું નથી? ઓકે થઈ ગયું ચલો. સારું. તો કેટલા WH વાળા શબ્દો છે? WH વાળા, WH થી શરૂ થતા પ્રશ્ન બનાવવા માટેના. 8 બોલો બોલો. 8 8. કયા છે? સૌથી નાનો WH વાળો શબ્દ કયો છે? સૌથી નાનો WHO who. હા, અને વાય. વેરી ગુડ. વાય. હુ અને વાય. ઓકે. પછી બીજા કયા છે? તો કે 4 અક્ષરનો વોટ છે, What? વેન છે. When. હા, પછી આ 5 અક્ષર થઈ ગયા. વેર પણ 5 અક્ષર થઈ ગયા. તો Where. હુમ આવશે. હુમ 4 અક્ષર છે. બરાબર? પછી ઓકે 1 2 3 4 5 અને હુઝ 5 5 5. આ ત્રણ 5 અક્ષરના છે. 3 4 અક્ષરના છે અને 2 3 અક્ષરના છે. ઓકે. કેમ થયું જુઓ, બે શબ્દો 3 અક્ષરના છે, 3 શબ્દો 4 અક્ષરના છે અને 3 શબ્દો 5 અક્ષરના છે. આવી રીતે કઈ યાદ નથી રાખવાનું, આ તો ખાલી જસ્ટ વાત કરી આપણે. બરાબર? તો વોટ ની વાત કરી આપણે, વેન ની વાત કરી, વેર ની વાત કરી, વાય ની વાત કરી અને હુ ની વાત કરી. વાય ની વાત કરી હતી કે નહોતી કરી? મને યાદ નથી. કરી હતી સર. કરી હતી સર. વાય એટલે શું થાય? કેમ? શા માટે? કેમ, શા માટે અથવા કેમ. બરાબર છે? શા અને માટે અલગ આવે છે. શું કામ? ગુજરાતીમાં અમારે તો એ બાજુ એવું પણ બોલે, શું કામ. તમને ખબર છે શું કામ બોલે ગુજરાતીમાં? શા માટે, વાય માટે, શું કામ. તો અહીંયા શું કામ આવ્યો? અમારે ભાઈ સૌરાષ્ટ્રમાં, સુરેન્દ્રનગરમાં એવું બોલે, શું કામ વહેલા ઉઠી ગયો તું? આ રીતે બોલે. બરાબર? એ આનો જ મતલબ છે આ. શા માટે, કેમનું ત્રીજું રૂપ છે શું કામ, એમ સમજો ગુજરાતીમાં. કોઈ પણ ભાષા છે ને એના ઘણા બધા અલગ અલગ કહેવાય ને કે સંસ્કરણ હોય છે અને એના અલગ અલગ રૂપ હોય છે. જેમ કે સોરઠી બોલી, ઝાલાવાડી, સૌરાષ્ટ્રી, સુરતી, પછી પટણી. બરાબર છે? ઘણી બધી ગુજરાતી ભાષાઓ છે પણ આપણને છે ખબર ના હોય. આપણને તો એમ હોય કે આ બાજુ આવું બોલે, આ બાજુ આવું બોલે, પણ એ બધાના નામ હોય છે. બરાબર? તો થોડા થોડા ફેરફાર હોય છે. આપણને જો એ બધા વચ્ચે વ્યવસ્થિત ખબર પડે ને તો આપણે બીજી કોઈ પણ ભાષા એના પરથી આસાનીથી શીખી શકીએ. ઓકે? જેમ કે મેં તમને સમજાવ્યું કે શું આગળ આવે તો કયો પ્રશ્ન બને, શું અહીંયા આવે તો કયો પ્રશ્ન બને. આ આપણી ભાષાનું થોડું સ્ટ્રક્ચર છે. સારું, હવે કયા બાકી રહ્યા છે? આપણે હુ જોયું, પછી વોટ, વેન, વેર અને વાય જોયું. હવે બાકી છે whom, whose અને which. ઓકે. તો હા, આપણે કાલે whom ની શરૂઆત કરી હતી. મેં whom લખ્યું હતું પછી તમને લાંબુ લાંબુ કેટલું કર્મ વિશે સમજાવ્યું હતું. બરાબર ને? યાદ આવ્યું? મને યાદ આવી ગયું. હવે whom થી યાદ આવી ગયું. ઓકે. તો આપણે કાલે કર્મ વિશે શું ચર્ચા કરી હતી? બોલો જોઈએ, કોણ કહેશે મને? કોણ કહેશે? બોલો. અકર્મક કર્મ ને અને દ્વિકર્મક. ઓકે, એક સર વ્યક્તિ બોલું? બોલે છે. એક મિનિટ. ચેતનાબેન બોલે, પછી બીજા નો વારો આપું છું. 3 જણાએ ઓકે. કહ્યું. હુમમાં ક્રિયાપદમાં અકર્મક, સકર્મક અને દ્વિકર્મક. ઓકે. સર આ હેલો. હા પછી મેં એમ કહ્યું હતું કે આ વસ્તુ કદાચ હજી તમને ના સમજાય, ખબર ના પડે તો એને ડિલીટ મારી દેજો. અમસ્ત એમ કહ્યું હતું. બરાબર? પછી આપણે આગળ હા. ઘણો બધો કન્સેપ્ટ શીખ્યા હતા કર્મ વિશે.
ક્રિયાપદ તમે જે કહ્યું કે અકર્મક, સકર્મક અને દ્વિકર્મક કે ક્રિયાપદના આપણે થોડા 3 વિભાગ પાડ્યા છે. પણ કર્મ શું છે, કેવી રીતે મળે આપણને? બોલું કર્મ સર? એક વાક્યની અંદર આવતા શબ્દો જ છે. જ્યારે હા પૂછવા બોલું પડે. સર? શું અને કોને વડે પ્રશ્ન પૂછવાથી? પૂછવાથી. પ્રશ્ન પૂછું શું વડે અને કોને વડે, આ પ્રશ્ન બંને કોને પૂછું? હું પેલી ટોપીને પૂછું. શું સર ટોપી? સર હું બોલું? સર હું બોલું? ઉર્વશીબેન બોલો તો તમે. ક્રિયાપદને શું પ્રશ્ન પૂછવાથી જે કર્મ મળે છે એને મુખ્ય કર્મ કહેવાય. અને ક્રિયા ખોટી વાત. હા સર ખોટી વાત. શું ક્રિયાપદને બે પ્રશ્ન, પહેલો છે જો શું એક આપે છે, દાખલા કે જે વિડિયો છે એ જ કન્સેપ્ટ મેં 2-3 વાર સમજાવેલો છે. હવે ફરીથી એકવાર સમજાવું સર છું હું બોલું? એટલે તાજું. હા, એકવાર ચાન્સ આપીએ બધાને, બરાબર છે? કઈ વાંધો નહીં, થોડો આ અઘરો કન્સેપ્ટ છે. આસાનીથી મતલબ યાદ ના રહે. કોણ બોલે છે? ક્રિશા? ના સર હું. હા, નવ્યા બોલ. કોઈ એક જ કર્મ હોય ને એને મુખ્ય કર્મ કહેવાય. પણ બે સર તમે એવું કીધું છે ક્રિયાપદને આપણે પ્રશ્ન પહેલા એ પૂછ્યું બે તો કર્મ હોય મળશે. ને તો એક મિનિટ. નવ્યા જો હા ઉર્વશી મેડમ સાંભળો, તમારે થોડું ગ્રાસ ઓછું થયું છે. ઇટ્સ નોટ યોર પ્રોબ્લેમ ઓર ફોલ્ટ. જ્યારે મેં એમ કહ્યું હતું કે કોઈ પણ વાક્ય આપેલું છે, બરાબર, તો આપણને એમાંથી બે કર્મ મળી શકે અથવા ના પણ મળે. બે કર્મ કઈ રીતે? તો કે માની લો કે લખે છે, અચ્છા આમાં નહીં મળે, આપે છે, બરાબર, આપે છે, આવું આપેલું છે. તે મને નાસ્તો આપે છે, બરાબર, ઉદાહરણ તરીકે. કાલે આવું છે તો ખબર નથી. તો આ ક્રિયાપદને આપણે પહેલા શું પૂછવાનું? શું આપે શું છે? પ્રશ્ન શું આપે છે? તો જવાબ મળે છે નાસ્તો. તો ચલો, જે જવાબ મળે, જવાબમાં જે શબ્દ મળે એ કર્મ ગણાય. ના મળે તો કર્મ નહીં મળે. હવે બીજો સવાલ, કોને આપે છે? કોને તો શું આપે છે? મળશે? મને. તો મને. તો એનો મતલબ આપણે ક્રિયાપદને શું વડે સવાલ પૂછ્યો અને કોને વડે, બંને સવાલ પૂછ્યા અને બંનેના જવાબ મળ્યા. મતલબ બે કર્મ મળ્યા. જવાબ એક કર્મ, શું નો જવાબ પણ કર્મ, કોને નો જવાબ પણ કર્મ. હવે સાંભળો મારી વાત. નવ્યાએ કહ્યું એમ કે બંનેના જવાબ મળે જેવું જરૂરી નથી. ઘણા વાક્યો એવા હોય કે જેમાં ગમે તે એક જ જવાબ મળે. શું વાળા પ્રશ્નનો પણ જવાબ મળે, અથવા તો એનો જવાબ ના મળે, અથવા કોને વાળા પ્રશ્નનો જવાબ મળે. ગમે તે એકનો જ જવાબ મળે. તો જ્યારે આવું થાય, કેવું? તો કે જ્યારે એક જ પ્રશ્નનો જવાબ મળે, બીજાનો જવાબ ના આપેલો હોય અંદર, તો ત્યારે મુખ્ય એવા કર્મ બને. કિસ્સામાં ત્યારે જ એ જવાબને મુખ્ય કર્મ કહેવાય. જ્યારે બે જવાબ મળે આપણને, બંનેનો જવાબ મળે, શું વડે પ્રશ્નનો પણ મળે અને કોને વડે પ્રશ્નનો, બંને જવાબ મળે, ત્યારે આપણે નક્કી કરવું પડે કે શું વાળો જે પ્રશ્ન છે એનો જવાબ મુખ્ય ગણાય, મુખ્ય કર્મ, અને કોને વાળાનો જવાબ ગૌણ ગણાય, ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ અને ડાયરેક્ટ ઓબ્જેક્ટ. બરાબર? તો ડાયરેક્ટ એમ નહીં કહેવાનું કે જ્યારે વાક્યમાં આપણે ક્રિયાપદને શું વડે સવાલ પૂછીએ અને જે જવાબ મળે એ મુખ્ય કર્મ કહેવાય. એવું જરૂરી નથી કે મુખ્ય જ કહેવાય. બરાબર છે? મુખ્ય કર્મ આને પણ કહેવાય. જુઓ, અહીંયા શું વડે સવાલ નથી. જેમ કે તે મને બોલાવે છે, બરાબર? ચલો, આમાં કર્મ કયું છે મને કહો જોઈએ. મને. મને ચલો, પહેલો પ્રશ્ન, શું બોલાવે છે? તે શું બોલાવે છે? આનો જવાબ કઈ મળે છે? ના આવે. ના સર. કોને બોલાવે છે? તે કોને બોલાવે છે? હું જો તે લખતો નથી, બરાબર, આપેલું છે એટલે કોને બોલાવે છે તે? હવે નહીં. મને. 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 અહીંયા આપણને હંમેશા આપણે કર્મ છે એ બે રીતે શોધી શકીએ, બરાબર, પણ અહીંયા આપણને એક જ કર્મ મળે છે. હા, તો તમે કહો જોઈએ, આ મુખ્ય કર્મ થયું કહેવાય કે ગૌણ કર્મ થયું કહેવાય? મુખ્ય કર્મ સર. મુખ્ય કર્મ થયું ને? હા, મુખ્ય કર્મ, બરાબર. ડાયરેક્ટ ઓબ્જેક્ટ, ડાયરેક્ટ એટલે મુખ્ય અહીંયા, અને કર્મ એટલે ઓબ્જેક્ટ. તો આપણે આપણી જે વ્યાખ્યા હોય કે શું વડે સવાલ પૂછવાથી મુખ્ય કર્મ મળે છે,
એ અહીંયા ખોટી પડે છે એ વ્યાખ્યા. અહીંયા શું વડે સવાલ નથી પૂછ્યો મેં, છતાં પણ મને મુખ્ય કર્મ મળે છે, હે ને? ઉર્વશી બેન, સમજ પડી તમને? યસ સર, પણ હું તમે જેમ કાલે ઉદાહરણ આપ્યું હતું ને એમ બોલવા જતી હતી. પહેલા શુંથી પ્રશ્ન કરો, પછી કોણથી કરો, ત્યારે 2 કર્મ મળશે. અને જ્યારે જવાબ મળે ત્યારે એને મુખ્ય કર્મ કહેવાય, એને ડાયરેક્ટ કર્મ, અને જે ગૌણ અને એને ઇનડાયરેક્ટ કર્મ. ઓકે, સારું, ચલો ફરીથી એકવાર સમજાવી દો. આખો ટોપિક ફરીથી સમજાવી દો. બીજા બધાનું માઇક બંધ, એટલે મને ખ્યાલ આવે કે ખરેખર ક્લિયર થયું છે કે નહીં. કારણ અત્યારે જ મને ના સમજ પડી, એટલે સોરી. બોલો. મુખ્ય અને ગૌણ કર્મ છે એના વિશે થોડી માહિતી આપી દો બેન, ઉર્વશી બેન. હું બોલું? હા, તમે હું બોલું? મુખ્ય કર્મ અને ગૌણ કર્મ, બરાબર. હવે જેમ તમે કાલે શીખ્યું હતું ને, અત્યારે તમે ટોપિક બરાબર જ શીખ્યો છે, પણ જેમ તમે કાલે શીખવાડ્યું ને એમ હું બોલવા જતી હતી કે આપણે જ્યારે ક્રિયાપદને પ્રશ્ન પહેલા શુંથી કરીશું ત્યારે કર્મ મળશે, અને પછી બીજું કર્મ આપણે કોણથી કરીશું ત્યારે જવાબ મળશે, તો એ દ્વિકર્મ થશે, બરાબર. પછી જ્યારે આપણને પ્રશ્ન કરવાથી જ્યારે એક જ મળે છે, જે બીજું મળે છે એને ગૌણ કર્મ કહીશું, પણ જ્યારે એક જ મળે છે એને મુખ્ય કર્મ કહીશું, બરાબર. જે મુખ્ય કર્મ છે એને ડાયરેક્ટ કર્મ કહીશું, અને જે ગૌણ છે એને ઇનડાયરેક્ટ કર્મ કહીશું. હવે કઈ બરાબર, સારું, ઓકે. He called. અચ્છા, આપણે સાદા વર્તમાન કાળના જ વાક્યો લઈએ, બરાબર. મહેશભાઈ called me. અરે યાર, called me ક્યાં? calls me. કારણ કે આ ડેઈલી મતલબ બોલતા હોય ને એટલે આવું જ બોલે છે. હા, મારે ઇંગ્લિશ બોલવાની ટેવ છે, ગમે ત્યારે ચાલુ થઈ જાય, બરાબર. એવું છે. તો મહેશભાઈ કોલ્સ મી, આ સાદો વર્તમાન કાળ છે, બરાબર. એનો વિધાનકાર છે, કર્તા ત્રીજો પુરુષ એકવચન છે, એટલે V5. અને આ શું છે મને કહો જોઈએ. મી શબ્દ, જાણો શબ્દ શું કહેવાય? એટલે મને. અને શું છે તો કે ક્રિયાપદ પછી ડાયરેક્ટ આ શબ્દ આપેલો છે, અને વચ્ચે કોઈ પ્રેપોઝિશન આપેલું નથી. પ્રેપોઝિશન કેવા શબ્દો છે તો કે આપણે જોયું, ખબર છે, ટુ, પછી એટ, પછી ક્યારેક ઇન, આવા શબ્દોને પ્રેપોઝિશન કહેવાય છે. પ્રેપોઝિશન એ બે શબ્દોને જોડે છે, સંબંધ બતાવવાનું કામ કરે છે બે શબ્દો વચ્ચેનો. કઈ રીતે બે શબ્દો જોડાયેલા છે, અલગ ટોપિક છે. તો જ્યારે આપણને ક્રિયાપદ પછી કોઈ પણ પ્રેપોઝિશન ના આપેલું હોય, ટુ, એટ, ઇન, ઓન, અંડર, નિયર, ઇન ફ્રન્ટ ઓફ, અક્રોસ, બિહાઇન્ડ, બિલો, અબવ, બરાબર, આવું કોઈ પણ પ્રેપોઝિશન ના આપેલું હોય, ડાયરેક્ટ જ કોઈ સ્પેલિંગ આપેલો હોય, કોઈ શબ્દ આપેલો હોય, બરાબર છે. સ્પેલિંગ નો મતલબ એવો છે કે પ્રેપોઝિશન નો સ્પેલિંગ નહીં, કોઈ પણ બીજો શબ્દ આપેલો હોય પણ પ્રેપોઝિશન સિવાયનો, તો એને આપણે શું ગણશું? સામાન્ય રીતે કર્મ, બરાબર. પણ હંમેશા એવું જરૂરી હોતું નથી. જેમ કે ઉદાહરણ છે બીજું જુઓ અહીંયા, મહેશ ભાઈ gets up early, બરાબર. તો અહીંયા ક્રિયાપદ કયું છે? gets up. gets up પછી પ્રેપોઝિશન નથી, early ડાયરેક્ટ આપેલું છે. તો early જે શબ્દ છે એ શું છે મને કહો જોઈએ. કર્તા છે, ક્રિયાપદ છે, કર્મ છે, કે વિશેષણ, ક્રિયા વિશેષણ, પ્રોનાઉન, નાઉન, શું છે? તમને આ ક્રિયાપદ લાગે છે? ક્રિયાપદ લાગે છે આ? ના સર, ક્રિયાપદ નથી. ઓકે, વર્બ નથી, આ કોઈ ક્રિયા નથી દર્શાવતું. અર્લી કોઈ ક્રિયાનું નામ નથી, બરાબર. હું તમને એમ કહું અર્લી એટલે તમે કોઈ ક્રિયા શરૂ કરશો? ના. હું તમને એમ કહું ગો તો તમે જવાની ક્રિયા શરૂ કરશો.
સ્ટેન્ડ અપ તો તમે ઊભા થશો, સિટ ડાઉન તો બેસશો, બરાબર છે, શટ અપ તો બંધ થઈ જાઓ, બરાબર છે, ક્લોઝ એટલે બંધ કરો. તો આપણે એક જ શબ્દ કોઈ સામેવાળી વ્યક્તિને ઓર્ડર આપવા માટે વાપરી શકીએ તો એ ક્રિયાપદ હોય. પણ હું એમ કહી શકું પેન તો તમે કઈ ક્રિયા કરશો? કોઈ ક્રિયા કરશો? નો. પેન કોઈ ક્રિયા દર્શાવે છે? ના, ક્રિયાપદ નથી. પણ હું એમ કહું સાઉટ, સાઉટ એટલે બૂમો પાડો તો એ ક્રિયાપદ બૂમો થયું. પાડવી. રન, જમ્પ, બરાબર આ રીતે. તો આ કોઈ ક્રિયાપદ નથી. ચલો ટૂંકમાં કોઈ શબ્દ આપેલો છે, બરાબર છે, એ શબ્દની સામાન્ય રીતે સાંભળજો હવે, કારણ કે આ ગ્રામર વસ્તુ એવી છે ને કે એવું નહીં કે આ ટોપિક શીખીએ તો એ જ બીજો કોઈ ટોપિક અંદર ના આવવો જોઈએ એવું શક્ય જ નથી. વચ્ચે વચ્ચે બીજા કોઈ ટોપિક સમજાવવા જ પડે. ગ્રામરના આ ટોપિક સમજવા માટે કદાચ બીજો ટોપિક લેવો પડે થોડો, તો જ સમજાય એવું હોય, બરાબર. તો અંગ્રેજી ગ્રામરમાં જેટલા પણ શબ્દો છે, કોઈ પણ ભાષામાં શબ્દો હોય, બરાબર છે, હોય ને, એના વગર ભાષા થોડી બને. તો એ શબ્દો છે કે દરેક ભાષામાં વધુ ઓછા હોય છે, ખૂબ જ વધુ ઓછા હોય છે. તો એ શબ્દોના કાર્ય પ્રમાણે આપણે એના ભાગ પાડીએ છીએ. જેમ કે અંગ્રેજીમાં સામાન્ય રીતે 8 પ્રકાર છે, ઘણા એને 9 કરે છે, ઘણા 7 કરે છે, બરાબર. શબ્દોના પ્રકાર, શબ્દો જે કાર્ય કરે છે પ્રમાણે. તો એ પ્રકાર કયા છે? નાઉન, કોઈ વસ્તુનું નામ હોય એને નાઉન કહેવાય. પછી ક્રિયા માટેનો શબ્દ હોય એને વર્બ કહેવાય. પછી નાઉન ને વારંવાર રિપીટ ના કરવું હોય તો એના માટે બીજા શબ્દો વપરાય છે, એની સંખ્યા બહુ જ ઓછી છે, પ્રોનાઉન કહેવાય, બરાબર છે. પછી કોઈ વસ્તુ છે, વસ્તુ, એના વિશેની વધારાની કઈ માહિતી આપવા માટે, એનો બીજા કોઈ જોડે સંબંધ બતાવવા માટે શું વપરાય છે? વિશેષણ વપરાય છે, એડજેક્ટિવ કહેવાય, બરાબર. પછી ક્રિયા વિશેની વિશેષતા દર્શાવવા માટે ક્રિયા વિશેષણ વપરાય છે. પછી બે શબ્દો કઈ રીતે એકબીજા જોડે વાક્યમાં જોડાયેલા છે એના માટે પ્રેપોઝિશન વપરાય છે. આ તમને ના સમજાય તો કોઈ જરૂર નથી, કારણ કે આ ટોપિક એકવારમાં બધું સમજાઈ જાય એવું નથી, બરાબર. પછી બે વાક્યોને કે બે શબ્દોને જોડવા માટે કન્જંક્શન વપરાય છે, બસ સાથે મૂકવા માટે. અને છેલ્લો પ્રકાર છે એ છે ઇન્ટરજેક્શન, ઉદ્ગાર વાચક શબ્દો. ઓ હા, વાવ, કેટલું સરસ, એવું બધું, બરાબર. ઇન્ટરજેક્શન. તો સામાન્ય રીતે અંગ્રેજીમાં આ 8 જે વિભાગ છે એને પાર્ટ્સ ઓફ સ્પીચ કહેવાય છે. શું કહેવાય છે? પાર્ટ્સ ઓફ સ્પીચ. એટલે કોઈ પણ શબ્દ હોય છે એને આપણે આમાં નાખી શકીએ છીએ, મતલબ કાં તો એ આ પ્રકારનો શબ્દ, આ પ્રકારનો. તો અર્લી છે, અર્લી એ શું બતાવે છે? સમય બતાવે છે અહીંયા, હે ને. રમેશભાઈ ગેટ્સ અપ, રમેશભાઈ ઉઠે છે, ગેટ્સ અપ એટલે વહેલા. તો તમે મને કહો જોઈએ આ શેનો સમય બતાવે છે? ક્રિયાનો સમય. રમેશભાઈનો સમય નથી બતાવતા, હે, કોઈ માણસનો સમય નથી, આ ક્રિયાનો સમય છે કે ક્રિયા ક્યારે થાય છે. તો જ્યારે પણ વાક્યની અંદર આપેલો શબ્દ, વાક્યની અંદર આપેલો શબ્દ ક્રિયા ક્યારે થાય છે એવું બતાવતો હોય તો એ શબ્દ ક્રિયા વિશેષણ કહેવાય. મતલબ ક્રિયાનો સમય દર્શાવતા શબ્દો ક્રિયા વિશેષણ કહેવાય. એનો મતલબ એવો નથી કે ક્રિયાનો સમય દર્શાવતા શબ્દોને જ ક્રિયા વિશેષણ કહેવાય, બીજાને ના કહેવાય, એવું નથી. ક્રિયા વિશેષણ ઘણા બધા પ્રકારના છે, એમાંથી આ એક પ્રકાર છે. ક્રિયાનો સમય બતાવતા શબ્દોને ક્રિયા વિશેષણ કહેવાય. ક્રિયા ક્યાં થાય છે, કઈ જગ્યાએ, એનું સ્થળ બતાવતા શબ્દોને પણ ક્રિયા વિશેષણ કહેવાય, બરાબર છે. ક્રિયા કેવી રીતે થાય છે, ક્રિયા કેટલી વાર થાય છે, આ બધા જ શબ્દો છે અને ક્રિયા વિશેષણ કહેવાય. તો સિમ્પલી છે આ અર્લી શબ્દ શું છે? ક્રિયા વિશેષણ છે. પણ એવું ના સમજવું તમારે કે વાક્યમાં વપરાયેલો શબ્દ જો ક્રિયા વિશેષણ હોય તો એને થપ્પો લાગી ગયો ક્રિયા વિશેષણનો, એ જ શબ્દ બીજા વાક્યમાં વિશેષણનું કામ પણ કરી શકે. જેમ કે એક કહેવત છે અંગ્રેજીમાં, early worm catches the bird. કહેવત સાદા વર્ડ ઉલટું થઈ ગયું, early bird catches the worm. early birds, early worms. જુઓ અહીંયા જે early શબ્દ છે એ બર્ડ માટે વપરાયો છે. બર્ડ એટલે શું? તો કે બધી આખી દુનિયાને ખબર છે, પક્ષી. પક્ષી. early એટલે કેવા? તો અહીંયા early કોઈ ક્રિયા માટે નથી, બર્ડ માટે છે.
વહેલા પક્ષીઓ એટલે વહેલા ઉઠનારા પક્ષીઓ કે વહેલા પહોંચનારા પક્ષીઓ. કેચીસ એટલે પકડે છે. ધ વોર્મ્સ, વોર્મ્સ એટલે નામ સાંભળ્યું છે ને, વોર્મ્સ, અળસિયા, કીડા, એવા જીવડા, એ બધાને. બરાબર. ટૂંકમાં આનો કહેવાનો મતલબ થાય છે વહેલા તે પહેલા. બરાબર, એવો મતલબ થાય આનો. તો અહીંયા અર્લી શબ્દ વિશેષણનું કામ કરે છે. અહીંયા અર્લી શબ્દ ક્રિયા વિશેષણનું કામ કરે છે. તો કોઈ શબ્દ વિશેષણ છે કે ક્રિયા વિશેષણ છે એ ડાયરેક્ટ નક્કી ના થાય. એને વાક્યમાં ઉપયોગ કરો પછી ખબર પડે કે અચ્છા અહીંયા ક્રિયા વિશેષણનું કામ કરે છે, અહીંયા વિશેષણ. હું તમને એમ કહું અર્લી શબ્દ છે વિશેષણ કહેવાય કે ક્રિયા વિશેષણ? તો તમારે ડાયરેક્ટ ના કહેવાય કે સર વિશેષણ છે, સર ક્રિયા વિશેષણ છે. વાક્યમાં પ્રયોગ થાય પછી નક્કી થાય કે વાક્યમાં એ શું કામ કરે છે. એના આધારે એને આપણે થપ્પો મારી શકીએ કે વિશેષણ ક્રિયા વિશેષણ. ઓકે, સારું, ચલો સમજ પડી. ઓકે, તો એવી રીતે આ શબ્દ શું છે? મી. અહીંયા શું છે? કર્મ છે. બરાબર. આપણે શેની વાત કરેલી? તો કે મહેશભાઈ ગેટ્સ અપ અર્લી. બરાબર. તો અહીંયા અર્લી શબ્દ શું છે? ક્રિયા વિશેષણ છે. ક્રિયા ક્યારે થાય છે બતાવે છે. અને આ શું છે? કર્મ. મેં એવું કહેલું કે ક્રિયાપદ પછી સીધો આવતો શબ્દ કર્મ હોય એવું જરૂરી નથી. બરાબર છે. સામાન્ય રીતે હોય છે, પણ તમારે એ પણ જોવાનું કે આ કોઈ સમય સ્થળ દર્શાવતો શબ્દ તો નથી ને. સમય અને સ્થળ દર્શાવતા શબ્દો પણ આવે. તો સમય અને સ્થળ દર્શાવતા શબ્દો કોઈ દિવસ સામાન્ય રીતે કર્મ ના હોય. બરાબર છે. ઓકે, તો કર્મ તરીકે શું આવે? ચલો માની લો કે આપણું આ જે વાક્ય છે એમાં સૌથી પહેલા શું છે? કર્તા છે. પછી શું છે? ક્રિયાપદ છે. ના સમજ પડે તો વચ્ચેથી સ્ટોપ કરીને ફરીથી એ ટોપિક રિપીટ કરવાનું કહેજો. અને પછી શું છે? કર્મ છે. બરાબર. જુઓ તમે, કર્તાને અંગ્રેજીમાં શું કહેવાય? સબ્જેક્ટ. આને શું કહેવાય? વર્બ. આને શું કહેવાય? કર્મને શું કહેવાય? ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ. ઓકે, સારું. હવે હમણાં જે મેં 8 શબ્દો લખ્યા હતા, કદાચ યાદ હોય તો 8 પાર્ટ્સ ઓફ સ્પીચ, 8 પ્રકારના શબ્દો. એમાં સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ હતું? વિચારો, યાદ રહ્યું હોય તો. સબ્જેક્ટ અને એનો મતલબ આ સબ્જેક્ટ છે એ શું હોઈ શકે એ આપણે નક્કી કરવાનું હોય. બરાબર. સબ્જેક્ટ પણ એક પ્રકારનો શબ્દ જ છે. તો કયો શબ્દ હોય અંગ્રેજીમાં? તો કર્તા તરીકે શું આવે? તો અહીંયા કર્તા તરીકે નાઉન અથવા પ્રોનાઉન આવે. નાઉન અને પ્રોનાઉન શબ્દો હતા. ટૂંકમાં કર્તાના સ્થાન પર શું આવે? કોઈ વ્યક્તિનું નામ આવે અથવા કોઈ પ્રોનાઉન આવે. આઈ, વી, યુ, ધે, હી, સી, ઇટ, સાત જ આવે. બરાબર. અથવા કોઈ નાઉન આવે, બીજા ઇન્ડેફિનિટ પ્રોનાઉન છે. એવી જ રીતે કર્મના સ્થાન ઉપર પણ હંમેશા શું આવે? તમારે કર્મ ઓળખવા માટેની આ ટ્રીક છે. કર્મના સ્થાન ઉપર શું હોય? તો કે કર્મના સ્થાન ઉપર પણ હંમેશા શું હોય? નાઉન કે પ્રોનાઉન હોય. શું હોય? નાઉન કે પ્રોનાઉન જ હોય. તો તમે મને કહો જોઈએ, અર્લી છે કોઈનું નાઉન છે? અર્લી નાઉન છે? ના સર. નાઉન નથી હે, પ્રોનાઉન છે. અર્લી કોઈનું નામ હોય? સારું, હું એમ કહું. સારું, એક મિનિટ. I met late. સારું, તો હા, બોલો 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 બોલો, પૂછો. આ તમે અહીંયા ઓબ્જેક્ટમાં નાઉન ને પ્રોનાઉન પછી શું બોલ્યા એ ખબર ના પડી મને. ના હોય કે હોય? ના હોય. ઓબ્જેક્ટ પણ નાઉન અને પ્રોનાઉન જ હોય. સબ્જેક્ટના સ્થાન ઉપર પણ નાઉન અને પ્રોનાઉન જ હોય. એટલે શું નાઉન એટલે? તો કે અંગ્રેજીનો જે આખો સ્પેલિંગનો દરિયો છે, ડિક્શનરી છે જાડી જાડી, એ તમે તમારી પાસે જો હોય ઓક્સફર્ડ ડિક્શનરી કે એવી કોઈ, તો જોજો. દરેક સ્પેલિંગની બાજુમાં કૌંસમાં ગમે ત્યાં ટૂંકમાં આવું લખેલું હશે. એન લખેલું હશે, અથવા વી લખેલું હશે, અથવા એડી લખેલું હોય, અથવા એડીવી લખેલું હોય. તો એ શું બતાવે છે? કે આપેલો સ્પેલિંગ નાઉન છે, આપેલો સ્પેલિંગ વર્બ છે, આપેલો સ્પેલિંગ એડવર્બ. ઘણીવાર એડવર્બ ની સાથે એડીવી પણ લખેલું. હા, એક્ઝેક્ટલી એડવર્બ બંને તો બે લખેલું હોય. બરાબર છે. અથવા તમે જોજો ડિક્શનરી હોય ને તો એમાં ઓ આવો શબ્દ હોય કાઢજો તો એની બાજુમાં શું લખેલું હોય? ઇન્ટરજેક્શન લખેલું હોય. આ રીતે ઇન્ટરજેક્શન છે તો શબ્દ પ્રકાર સમજાવો. તો એવી રીતે કર્તાના સ્થાન ઉપર આપણે શું વાપરી શકીએ?
તો કે નાઉન વાપરી શકીએ ને, કોઈ વ્યક્તિનું, કોઈ માણસનું કે કોઈ પણ નાઉન વાપરી શકીએ અથવા એનું પ્રોનાઉન વાપરી શકીએ. એવી રીતે કર્મના સ્થાનો પર પણ નાઉન અથવા પ્રોનાઉન વાપરી શકીએ. પણ અહીંયા જે નાઉન અહીંયા જે પ્રોનાઉન છે એ કર્તા પ્રોનાઉન આવે. એના રૂપ અલગ છે. કયા કયા છે? I, we, you યુ અને તે he, it તે અને તે હા, આ જે છે એ પ્રોનાઉન તો છે પણ કર્તા પ્રોનાઉન છે. અહીંયા કયા આવે? me, us, you, him, her, it અને them. જુઓ અહીંયા અમુક છે બદલાતા નથી. યુ છે, યુ કર્તા, એનું કર્મ રૂપ પણ યુ જ થાય હે ને. યુ કર્તા સર્વનામ છે, એનું કર્મ સર્વનામ પણ યુ જ થાય. એમાં કોઈ ફેરફાર થતો નથી સ્પેલિંગમાં. પણ આઈ છે એનું કર્મ રૂપ શું થઈ જાય? મી થઈ જાય. આ એટલે હું, મી એટલે મને. વી નું અસ થઈ જાય. વી એટલે અમે અને અસ એટલે અમને. પછી હી નું શું થઈ જાય? હિમ. હિમ હિમ. કર્મના સ્થાને. પછી સી નું હર થાય, ઈટ નું ઈટ થાય. એમાં ફેરફાર ના થાય. બેમાં ફેરફાર થતો નથી, યુ અને ઈટમાં. અને ધે એટલે તેઓ કર્તાના સ્થાન ઉપર આવે. ધે ક્યારે ક્રિયાપદની પાછળ ના આવે, કારણ કે ધે કર્તાનું કામ કરે છે અને કર્તા ક્રિયાપદની આગળ હોય. બરાબર છે. અને એનું કર્મ રૂપ શું થાય? ધેમ થાય. તો ધેમ આગળ ના આવે, ધેમ ક્રિયાપદની પાછળ આવે, કારણ કે કર્મ પાછળ આવે તો ધેમ પાછળ આવે. સમજ પડી? તો આ સર કર્મ બહુ ફાસ્ટ ગાડી ગઈ. સર બહુ ફાસ્ટ ઓકે ઓકે ગાડી ગઈ. આટલું ચાલો આ આપણે પાછળનું અહીંયા. હા 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 ઓકે ઓકે. જુઓ આપણે શું કહ્યું કે એક આપણે વાક્યના જે પ્રકારો છે એમાંથી આપણે વિધાન વાક્યની વાત કરી કે કર્તા, ક્રિયાપદ અને કર્મ રૂપનું જે વાક્ય હોય એમાં કર્તાના સ્થાન ઉપર આપણે નાઉન કે પ્રોનાઉન મૂકી શકીએ. નાઉનમાં તો અગણિત નાઉન છે, લખવા જોઈએ તો હજારો થાય. પણ પ્રોનાઉન છે આપણી પાસે છે સંખ્યા. બરાબર? કર્તાના સ્થાન ઉપર આપણે આઈ લખી શકીએ. જેમ કે I get up late. વાક્ય થયું એ રીતે. પછી we, you, he, it અને they. આ છે કર્તાના સ્થાન ઉપર વાપરી અને વાક્ય આપણે બનાવી શકીએ. એવી જ રીતે કર્મના સ્થાન ઉપર પણ શું આવે? નાઉન અને પ્રોનાઉન આવે. તો તમને એમ થાય કે સર અહીંયા પણ પ્રોનાઉન આવે છે, અહીંયા પણ પ્રોનાઉન આવે છે, એનો મતલબ આપણે આ પ્રોનાઉનને અહીંયા વાપરી શકીએ? તો અહીંયા પ્રોનાઉન આવે એ જ પ્રોનાઉન અહીંયા ના આવે. પ્રોનાઉન પણ અલગ અલગ પ્રકારના હોય. અહીંયા કર્તાના સ્થાનની વાત છે તો કર્તા સર્વનામ એટલે સબ્જેક્ટ પ્રોનાઉન. આનો વિડિયો છે મારા હોમ પેજ ઉપર YouTube માં પહેલો જ વિડિયો આવશે, તમે ખોલશો તો. બરાબર? તો કર્તા પ્રોનાઉન છે આ, કારણ કે કર્તા માટેના છે. અહીંયા પ્રોનાઉન વાપરીએ એક કર્મના જ સ્થાને છે એટલે એને કર્મ પ્રોનાઉન કહેવાય. કર્મ સર્વનામ, ઓબ્જેક્ટ પ્રોનાઉન. તો એના રૂપ અલગ છે સ્પેલિંગ. ઓકે. તો મી એટલે મને. તો આ જે 7 શબ્દો છે એ અહીંયા આવે, આગળ ના આવે. અને આ શબ્દો છે અહીંયા આવે, પાછળ ના આવે. એમ. બરાબર? ઓકે. તો જ્યારે હવે પણ આઈ સાથે મી, વી સાથે અસ, યુ, હી, હિમ, શી, હર, ઇટ અને ધે પછી આ શું લખ્યું છે? ધેમ, THEM. ઓકે. થેન્ક યુ. અરે આમાં શું થેન્ક યુ? તમે મને પૈસા નહીં આપતા? ઓકે સારું. તો જુઓ તમારી આઈ સાથે એમ એનો કોઈ મતલબ મને સમજાયો નહીં. બરાબર છે? આઈ નું રૂપ છે, એવું જરૂર નથી કે આઈ સાથે જ મી આવે. બરાબર છે? જેમ કે અહીંયા મી છે. બરાબર? મી એટલે મને. ઓકે. તો સારું. હવે તમને ખબર પડી કે ક્રિયાપદ પછી જો આ 7 શબ્દો આપેલા હોય ડાયરેક્ટ, વચ્ચે કોઈ પ્રોનાઉન હોવું જોઈએ નહીં. પ્રોનાઉન ટુ, ઓન, અંડર, એટ એવું. બરાબર? તો ક્રિયાપદ પછી ડાયરેક્ટ જ મી આપેલું છે તો આને શું કહેવાય? કર્મ કહેવાય. બરાબર? પણ આ કયું કર્મ છે મને કહો જોઈએ. મી, આ જે વાક્ય છે મહેશભાઈ કોલ્સ મી. મહેશભાઈ મને ફોન કરે છે, બોલાવે છે, કોલ કરે છે. એમાં મી કયું છે? ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ? કયું કર્મ કહેવાય? ડાયરેક્ટ છે. એક જ કર્મ આપેલું હોય તો એ ડાયરેક્ટ કહેવાય. આ નિયમ છે આપણો. બરાબર? બીજું કોઈ કર્મ આપેલું છે અંદર? ના સર. કર્મ છે. સારું. ના સર. આનો સ્ક્રીનશોટ પાડી લો. આજે એક સ્ક્રીનશોટ પાડ્યા નથી આપણે, પાડી લો, કારણ કે આમાં સમજવાની જરૂર છે. વિડિયોને તમારે 5-10 વખત જોઈ લેવાનો. બરાબર? આમાં સ્ક્રીનશોટ નહીં. સ્ક્રીનશોટ તો ખાસ કરીને પ્રેક્ટિસ હોય ને ત્યારે જ. બાકી સમજવાનું હોય એમાં કઈ લખવાની કોઈ જરૂર જ નથી. આ સ્ક્રીનશોટ પાડી લો. આ વસ્તુ તમે સમજ્યા હશો તો જ કામની, બાકી સ્ક્રીનશોટ કોઈ કામમાં નહીં આવવાનો.
તમે વિચારો હું કેટલા વર્ષથી અંગ્રેજી ભણું છું પણ મારી પાસે કોઈ ચોપડી નથી એવી કે જે મેં બનાવી હોય, જાતે ચોપડો બનાવ્યો હોય એવું કઈ નહીં. બસ ચોપડીમાંથી સમજવાનું, મગજમાં યાદ રાખવાનું. લખવાનું ક્યાં? મગજમાં લખવાનું હોય. ચોપડીમાં લખવાનું તો લખેલું જ હોય, ચોપડીમાં શું લખ કરવાનું ફરીથી? સમજ્યા? ઘણી બધી હજારો ચોપડીઓ મળે છે. મગજમાં કામ આવે, બાકી ચોપડીમાં તો ચોપડીમાં જ પડ્યું રહેવાનું છે. સારું, ચાલો તો બીજું ઉદાહરણ આપું છું. I give him an apple every morning. સારું, આનું ગુજરાતી કોઈ કરી શકશે? I give him an apple every morning. I give on apple every morning. હું તેને તે મને દરરોજ પહેલા સવારે હું આપું છું સર, હું આપું છું. ઓકે, આનું શું થાય? હું દરરોજ સવારે તેને ફળ આપું છું. એપલ આપું. હું રોજ સવારે તેને સફરજન આપું છું. હા, ઓકે, ગુડ. હિમ એટલે તેને, બરાબર છે? રોજ સવારે હું તેને એક સફરજન આપું છું. ઓકે, સારું. આમાં તમને કોઈ કર્મ દેખાય છે? કર્મ ટ્રાય કરો જોઈએ. આ શું છે? સબ્જેક્ટ છે, કર્તા છે. પડે છે. એપલ. આ શું છે? વર્બ છે, ક્રિયાપદ છે. ઓકે, આ શું છે? કર્મ કર્મ છે. ચલો, ઓબ્જેક્ટ છે, બરાબર? આ શું છે? એપલ પર હું આપું છું તો એ એપલ પણ ઓબ્જેક્ટ છે. એ પણ ઓબ્જેક્ટ છે. શું આપું છું? હા સફરજન. કોણ આપું છું? તેને. મતલબ બે ઓબ્જેક્ટ મળે છે આપણને, કે નહીં? હા સર. બરાબર? હા સર. તો મુખ્ય ઓબ્જેક્ટ કયું? મેઇન ઓબ્જેક્ટ, મેઇન ડાયરેક્ટ ઓબ્જેક્ટ. એપલ થશે મેમ. એપલ એપલ. હા, ડાયરેક્ટ ઓબ્જેક્ટ. તો તમારે એવું નહીં સમજવાનું કે ડાયરેક્ટ ઓબ્જેક્ટ હોય તો સીધું ડાયરેક્ટ જ આવી જાય, એવું ના હોય. ડાયરેક્ટ ઓબ્જેક્ટ પાછળ આવે, બરાબર છે? અને આ શું છે? ઇનડાયરેક્ટ હા, ડાયરેક્ટ નો મતલબ એવો નથી કે ડાયરેક્ટ આન ઉપરથી ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નક્કી નથી થયું અહીંયા, બરાબર? ડાયરેક્ટ ઇનડાયરેક્ટ પાછું બીજું અલગ ટોપિક છે. આ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ની વાત નથી. તો ડાયરેક્ટ ઓબ્જેક્ટ છે એનો મતલબ એવો થાય છે કે ક્રિયા છે, બરાબર, એ ડાયરેક્ટ જ રિસીવ થાય છે એ ઓબ્જેક્ટ ઉપર. એટલા માટે એને ડાયરેક્ટ ઓબ્જેક્ટ કહેવાય. કેવી રીતે રિસીવ થાય, ક્યાંથી આપણને દેખાતી નથી, અદ્રશ્ય થઈને આવી બધું મગજમાં લેવાનું નથી. આપણે આટલું જ સમજવાનું, બરાબર? કોઈ વસ્તુનું નામ હોય સામાન્ય રીતે, બરાબર છે, એ ડાયરેક્ટ ઓબ્જેક્ટ હોઈ શકે, બરાબર? એ ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ હોઈ શકે? મને કહો જોઈએ. કોઈ વસ્તુનું નામ ક્યારે ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ હોઈ શકે? યસ ઓર નો? હા સર. ઉદાહરણ આપો. વાક્ય. ના હોય. હા, કોને કહી? કેમ ના હોય? સમજાવો. જેમ કે વસ્તુનું નામ છે, વસ્તુનું નામ છે, એ શું? હા હા, ડાયરેક્ટ ઓબ્જેક્ટ છે, બરાબર? એ ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ હોઈ શકે? ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ એવું વાક્ય બની શકે? વિચારો જોઈએ, બની શકે એવું વાક્ય કે જેમાં ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ હોય? कौन है दिमाग की बत्ती जलती है? आई वॉन्ट टू सी. ओके, હું કહી દઉં. કહી દો સર. ઇનડાયરેક્ટ મેં શું કહ્યું કે કોઈ ડાયરેક્ટ વસ્તુનું ઓબ્જેક્ટ. નામ, મેં એમ કહ્યું કે કોઈ વસ્તુનું નામ ક્યારે કોઈ વાક્યમાં ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ હોઈ શકે? તો સાંભળો, પહેલા ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ ક્યારે હોય વાક્યમાં? તો કે જો બે ઓબ્જેક્ટ મળે તો જ બીજા ઓબ્જેક્ટને, જે ઓબ્જેક્ટ કોને વડે સવાલ પૂછવાથી મળે છે એ ઓબ્જેક્ટને ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ કહેવાય. પણ એના માટે પહેલું એક બીજું ઓબ્જેક્ટ પણ હોવું જોઈએ. બે ઓબ્જેક્ટ હોય તો જ બીજું ઓબ્જેક્ટ ઇનડાયરેક્ટ બને. પહેલા આ ખબર છે ને? બે ઓબ્જેક્ટ મળે
તો જ જો એક જ ઓબ્જેક્ટ મળે મને વાક્યમાં બીજું ના મળે તો એ ઓબ્જેક્ટને હંમેશા ડાયરેક્ટ ઓબ્જેક્ટ કહેવાય. એટલે ત્યાં તો આપણે ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ આવે જ નહીં. પછી એ વસ્તુ હોય કે વ્યક્તિ હોય, બરાબર છે. હંમેશા યાદ રાખો વાક્યમાં જ્યારે બે ઓબ્જેક્ટ મળે ને ત્યારે હંમેશા એક ઓબ્જેક્ટ વસ્તુ હોઈ શકે, બરાબર છે, અને બીજો ઓબ્જેક્ટ શું હોઈ શકે? વ્યક્તિ હોઈ શકે. શું હોઈ શકે? વ્યક્તિ. એક વસ્તુ હોય, વ્યક્તિ હોય, બરાબર. જ્યારે બે ઓબ્જેક્ટ મળે ત્યારે, બરાબર. તો આપણને જે વસ્તુ છે એને ડાયરેક્ટ ઓબ્જેક્ટ કહેશું અને વ્યક્તિ છે એને ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ કહેશું. પણ ક્યારે? જ્યારે બે ઓબ્જેક્ટ મળે ત્યારે. માની લો કે મને એક જ ઓબ્જેક્ટ મળે છે, એ છે વ્યક્તિ, તો એને ડાયરેક્ટ ઓબ્જેક્ટ કહેશું. માની લો કે મને એક જ ઓબ્જેક્ટ મળે છે વસ્તુ, તો એ પણ ડાયરેક્ટ ઓબ્જેક્ટ. એક મળે ત્યારે વસ્તુ હોય, વ્યક્તિ હોય, ડાયરેક્ટ કહેવાય. પણ જ્યારે બે ઓબ્જેક્ટ મળે ત્યારે વસ્તુ ડાયરેક્ટ ઓબ્જેક્ટ હોય અને વ્યક્તિ ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ હોય, મોટા ભાગે 99% કેસમાં, બરાબર. તો આપણો જવાબ છે કે કોઈ વસ્તુ છે એ સામાન્ય રીતે ક્યારે ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ ના હોઈ શકે. ક્યારે ના હોઈ શકે? બરાબર છે. ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ ક્યારે કહેવાય? પહેલું ઓબ્જેક્ટ હોય તો બીજું ઓબ્જેક્ટ, અને બીજું ઓબ્જેક્ટ છે વ્યક્તિ હોય, હંમેશા વસ્તુ ના હોય. બરાબર છે. આ ટોપિકને તમે વારંવાર રિપીટ કરશો, સમજશો, એટલે જ તમને સમજાશે. ફર્સ્ટ ટાઈમમાં કદાચ ના સમજાય. કોઈ પણ વસ્તુ હોય, જાત અનુભવ તમને થયો હશે કે તમે કોઈ મૂવી જોયું હોય, બરાબર, એ મૂવી પછી ફરીથી જુઓ તો કંઈક એવી નવી માહિતી તમને મળશે. ત્રીજી વાર જુઓ, ચોથી વાર જુઓ, હે ને, પછી 100 વાર જુઓ તો એ મૂવી છે એ ડાયરેક્ટર કરતા વધારે તમને ખબર હશે, એવું થઈ જશે, હે ને. તો આ ડાયરેક્ટર કરતા કદાચ વધારે તમને ખબર પડી જાય જો તમે એટલું ભણો તો. ઉદાહરણ તરીકે સમજાવું છું, સમજ્યા? એટલે રિપીટેશન ઇમ્પોર્ટન્ટ છે. તમે એક વાર જુઓ, બે વાર જુઓ, 3 વાર જુઓ, તો જેટલી વાર વધારે રિપીટ કરો ને એટલી વાર માઇન્ડ છે વધારે ગ્રાસ્પ કરી લે, એવું છે, બરાબર. ઓકે, તમે પડી કે ના પડી? અને મેં તમને કહ્યું છે કે કોઈ પણ વસ્તુ તમે માની લો કે વિડિયો જુઓ છો અને નથી સમજાતું તો તમે એની ટાઈમ મને કોલ કરી શકો છો. જો હું ફ્રી હઈશ તો તમને એ ટાઈમે વિડિયો કોલિંગ કરીને સમજાવી દઈશ, અને ફ્રી નહીં હોવ તો બીજા કોઈ ટાઈમે સમજાવીશ, ક્લાસ શરૂ થાય ત્યારે સમજાવીશ, બરાબર. પણ આપણે કોઈ ડાઉટ ના રહેવો જોઈએ. ડાઉટ રહેશે ને તો ત્યાંથી જ આપણી ગાડી અટકશે. આ વસ્તુ સાયન્સ જેવી છે. આ વસ્તુ કેવી છે? સાયન્સ જેવી. તમને લાગે કે ઓ આ વાત તો સાચી છે, બરાબર. સાયન્સમાં પણ તમારે કન્સેપ્ટ સમજવાના જ હોય અને આમાં પણ સમજવાના જ હોય, એવું છે. આ કોઈ વાર્તા કે કવિતા નથી. ગ્રામર છે ને, ગ્રામર હંમેશા કોઈ પણ ભાષાનું ગ્રામર હોય, અંગ્રેજીનું હોય કે કોઈ પણ ભાષાના સનાતન નિયમ સમજી લો. કોઈ પણ ભાષાનું ગ્રામર હોય એને સાયન્સની જેમ જ સમજવું પડે, બરાબર છે. એનાલિટિક્સ પાવરથી સમજવું પડે. કેવું પડે? એનાલિટિક્સ થી, બરાબર. એનાલિટિકલ રીઝનિંગ હોવું જોઈએ તમારે, તો તમે સમજી શકો, બાકી ના સમજી શકો. ગ્રામર મેથ, બરાબર. ગ્રામર મેથ જેવું છે, ગણિત જેવું છે, એમ કહી શકો. સાયન્સ મેથ જેવું. સારું, આનો સ્ક્રીનશોટ પાડી લો. સર પાડી લીધો. કોઈ બાકી છે? ના સર. સર સારું, આપણે કયા પ્રશ્ન શીખવાના છે? હું એટલા માટે બધી કથા થાય છે, બરાબર. તો હું છે એનો જવાબ આપણને શું મળે? હું એટલે કોને? કઈ વ્યક્તિને? તો આ જે પ્રશ્ન હું વાળો જે સવાલ આપણે પૂછશું, બરાબર, તમે પૂછતા શીખશો, માસ્ટર બ્લાસ્ટર થઈ જશો પૂછવામાં, લોકોને કન્ફ્યુઝ કરશે ઇંગ્લિશમાં. તો હું વાળો જે સવાલ છે એનો જવાબ શું મળે આપણને? ડાયરેક્ટ ઓબ્જેક્ટ મળે કે ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ? ગમે તે મળી શકે, બરાબર. પણ એ જવાબ હંમેશા શું હશે? વ્યક્તિ દર્શાવતું હશે, હે ને. એ વ્યક્તિનું નામ પણ હોઈ શકે, એનું કોમન નામ પણ હોઈ શકે, અથવા એનું સર્વનામ પણ હોઈ શકે, બરાબર છે. આપણને જે હુમ નો જવાબ મળશે, હુમ વાળો પ્રશ્ન આપણે શીખશું, એના જવાબ શીખશું, તો એ શું મળશે? વ્યક્તિનું નામ, બરાબર. એ એનું પર્સનલ નામ હોય, જેમ કે રમેશભાઈ, મહેશભાઈ, ગમે તે. અથવા તો વ્યક્તિનું સામાન્ય નામ, જેમ કે અ પોલીસમેન, અ ડ્રાઈવર, અ સ્ટુડન્ટ, ટીચર, અથવા તો એનું સર્વનામ, બરાબર. તો 3 વસ્તુ મળી શકે છે. જોઈએ આપણે હવે હુમ થી પ્રશ્નો બનાવીએ, બરાબર. તો વાક્ય રચના શું છે? પહેલા હું એટલે કોને. તો આ જે છે એ કરતા નથી. આર્યન, આ શું લાઈટ ફિટિંગ ચાલુ કર્યું? ગુડ 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 ગુડ. રેડિયો, ઓકે. હા, જુઓ બધા જુઓ, આર્યન નું લેબલ આવી ગયું છે, હવે હટશે નહીં. હા, આર્યન નું લેબલ આવી ગયું છે, હવે હટે નહીં. હું બોલું તમે બોલો. આર્યન પાસે જોરદાર પાવર છે.
આર્યમાન. સારું, તો જો હોમ વાળા સવાલ છે કેવી રીતે બને છે અને એનું ગુજરાતી શું થાય છે અને ક્યારે બનાવી શકીએ અને ક્યારે પૂછાય, બરાબર બધું જોઈએ. તો હોમ પછી આપણે શું મૂકશું? ડુ અથવા ડચ. શું મૂકશું આપણે? ડુ અથવા ડચ. જેમ મૂકતા હતા એમ જ વોટમાં શું કરતા હતા આપણે? વોટમાં કે વેનમાં કે વેરમાં કે વાયમાં શું કરતા હતા આપણે? આ ચારે પછી ડુ કે ડચ મૂકતા હતા ને? હા, ડુ કે પછી ડચ શું કરતા કરતા. હા હતા? સર. પછી મૂળરૂપ. બરાબર, ફિક્સ જ છે. ડુ ડચ કરતા V1 અને આગળ W થોડો. આમાં એ જ છે. whom ડુ ડચ કરતા અને V1 અને અન્ય શબ્દો. બરાબર ને? આ રીતે. તો આનો મતલબ શું થશે? ચલો હવે આપણે ડુ ડચ માં અહીંયા આના પરથી પ્રશ્ન બનાવીએ. મહેશભાઈ મને કોલ કરે છે, તો આપણે પ્રશ્ન શું પૂછવાનો? મહેશભાઈ કોને કોલ કરે છે? હોમ એટલે શું થાય? કોને. કરતા કોણ છે? મહેશભાઈ. તો હું અહીંયા શું લખી નાખું છું? કરતાની જગ્યાએ મહેશભાઈ. મેં આગળ જગ્યા કેમ રાખી? અહીંયા ખબર પડી ને શું લખવાનું? અહીંયા ડચ. બસ. હું મહેશભાઈ. જુઓ, WH ડુ ડચ કરતા અને ક્રિયાપદનું મૂળ રૂપ. અહીંયા કોલ્સ છે, અહીંયા કોલ થઈ જાય, પહેલું રૂપ થઈ જાય. ભલે પાંચમું અહીંયા પહેલું છે, કારણ કે ડર આવી ગયો. અહીંયા મી નીકળી જાય, કારણ કે મી જવાબ થઈ ગયો છે. મી શું થઈ ગયો? હું જવાબ. હંમેશા અહીંયા મી આવે કે યુ આવે કે ઈટ આવે કે ધેમ આવે કે હર આવે કે હિમ આવે કે અસ આવે, બરાબર, એ બધા હોમના જવાબ કહેવાય. હોમ ડઝ મહેશભાઈ કોલ? મહેશભાઈ કોને, કઈ વ્યક્તિને કોલ કરે છે? ડઝ કોલ એટલે કોલ કરે છે, બરાબર. તો જવાબ શું આવશે? મહેશભાઈ કોલ્સ મી. મહેશભાઈ મને કોલ કરે છે. સમજ પડી? હોમ વાળા સવાલ કેવી રીતે બને છે? ઓકે. હા, આના પરથી બનાવવો જોઈએ. અચ્છા, એવરી મોર્નિંગ તો ક્યાં પૂછાઈ ગયું છે? આનો સવાલ બનાવવો જોઈએ. એમાંથી મારે હિમ કાઢવું છે. મેં શું કહ્યું કે હોમ વાળો પ્રશ્ન હોય એના જવાબમાં શું આવે? વ્યક્તિનું નામ કે સર્વનામ આવે. વસ્તુનું નામ સર્વનામ ના આવે, બરાબર છે? વ્યક્તિનું નામ આવે. હલો સર, શું હા, કીધું? પ્રશ્ન. ફરીથી કહો તો. ઓકે ઓકે ઓકે. જુઓ, હા સાંભળો, હવે બોલું ત્યારે સાંભળો, પછી તમે રિપીટ ના કરો. કરતા પછી કોઈ પણ ક્રિયાપદ V1 કે V5, બરાબર. પછી તમને અહીંયા જે કર્મ આપેલું છે એ કર્મ ડાયરેક્ટ છે કે ઇનડાયરેક્ટ એની જોડે લેવા દેવા નથી. એ કર્મ છે એ વ્યક્તિ માટે હોવું જોઈએ, મતલબ વ્યક્તિ દર્શાવતો હોવું જોઈએ. હિમ એટલે તેને. હિમ કોના માટે વપરાય? કોઈ પુરુષ વ્યક્તિ માટે વપરાય. હા, જેમ કે હી asks, અને he ની જગ્યાએ હું કરી નાખું I ask him. હું તેને પૂછું છું. ask એટલે પૂછવું, હું તેને, બરાબર. તો અહીંયા આ હિમ એટલે તેને. આ કોઈ પ્રાણી કે પક્ષી માટે સામાન્ય રીતે અત્યારે ના વાપરી શકીએ, બાકી અત્યારે સ્પોકનમાં વપરાતું હોય છે નોર્મલી હિમ કે હર છે, બરાબર. એવું જરૂર નથી કે ના જ વપરાવાનું વાપરી શકાય, પણ જનરલ લાઈફમાં આપણે ઓછું વાપરીએ છીએ. તો હિમ છે અહીંયા કોઈ પુરુષ માટે વપરાયું છે, સમજી લો, બરાબર. તો કોઈ વ્યક્તિ માટે હોય સામાન્ય, ત્યારે આપણે એને કાઢીને હોમ વાળો સવાલ બનાવી શકીએ. અથવા ઉલટું, હોમ વાળો સવાલ હોય તો એનો જવાબ જ્યારે આપીએ ત્યારે ક્રિયાપદની બાજુમાં હોમના બદલે કોઈ વ્યક્તિનું સર્વનામ હોવું જોઈએ અથવા એનું નામ હોવું જોઈએ. ઓકે. જ્યારે આપણે હોમ વાળો સવાલ ક્યારે પૂછીએ? કે જ્યારે આપણે કોઈ વ્યક્તિ વિશેની માહિતી જાણવી હોય. જેમ કે તમે કોને મળો છો? તો અહીંયા કોને શબ્દના જવાબમાં તમે મને કોઈ વ્યક્તિનું નામ કે સર્વનામ જ કહેશો. તમે એમ નહીં કહો હું ઘડિયાળને મળું છું, હું ઘરને મળું છું, હું અમદાવાદને મળું છું. આવું આવે? તમે કહો મળવાની ક્રિયા તો વ્યક્તિને જ થાય, બરાબર. ઓકે. તમે કોને બોલાવો છો? તમે કોને ભણાવો છો? તમે કોને રમાડો છો? તો કોનેના જવાબમાં વ્યક્તિ જ આવે, હુંના જવાબમાં વ્યક્તિ જ આવે. સમજ પડી? એટલા માટે હોમ વાળો સવાલ હોય તો જ્યારે એનો જવાબ લખીએ ત્યારે ક્રિયાપદની બાજુમાં કોઈ વ્યક્તિ આવે તો એનું સર્વનામ આવે, હિમ કે હર કે ધેમ કે અસ એમ. સમજાયું તમને? હા, તો જ્યારે આપણને પ્રશ્ન પરથી હોમ વાળો સવાલ બનાવવાનું કહે તો તમારે હંમેશા યાદ રાખવો કે હોમ વાળો સવાલ બનાવવાનો હોય તો ક્રિયાપદની બાજુમાં જે સર્વનામ હોય વ્યક્તિ માટેનું હિમ કે હર કે મી કે અસ એ કાઢી નાખવાનું, બરાબર છે. અહીંયા હું હિમ લખવું જરૂરી નથી,
હું આમ પણ લખી શકું છું, જુઓ give નું give અહીંયા થોડું લખી નાખું. I give a boy an apple. તમને વિચિત્ર લાગશે આ, કારણ કે રોજબરોજના જીવનમાં જે લોકો અંગ્રેજી ભણતા નથી અથવા તો જે ભણે પણ છે પણ ગુજરાતી મીડિયમમાં આવા સવાલ છે, આવા વાક્યો જ જાણવા મળતા નથી. બાકી જે ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે એને તો ખબર જ પડે છે, કારણ કે ગુજરાતી મીડિયમમાં અંગ્રેજી જે આવે છે સેકન્ડ લેંગ્વેજ આવે. સેકન્ડ લેંગ્વેજ એટલે સહેલું અંગ્રેજી હોય, અને જે ઇંગ્લિશ મીડિયમમાં છે એને ફર્સ્ટ લેંગ્વેજ આવે, પ્રથમ ભાષા. જેમ કે આપણું ગુજરાતીનું જે પુસ્તક છે એમાં તમે જોશો ને તો પ્રથમ ભાષા લખેલું હશે, કારણ કે આપણી માતૃભાષા છે એટલે પ્રથમ ભાષામાં થોડું હાઈ લેવલનું ગુજરાતી આવે. અને ઇંગ્લિશ મીડિયમના જે લોકો છે જે ભણે છે એને ગુજરાતી આવે પણ એને સેકન્ડ લેંગ્વેજ લખેલું આવે, સહેલું ગુજરાતી ભણવાનું આવે, ઉલટું થઈ જાય. આપણી માતૃભાષા એમની ભલે માતૃભાષા હોય પણ એમ ભણે છે કે એમાં ઇંગ્લિશ મીડિયમમાં, એટલે એમને ગુજરાતી સહેલું આવે અને અંગ્રેજી અઘરું આવે. જે માધ્યમમાં ભણતા હોય એ માધ્યમમાં એ વિષય છે એ થોડો અઘરો આવે, બરાબર. તો ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓને ઇંગ્લિશની જે બુક છે એમાં ફર્સ્ટ લેંગ્વેજ લખેલું હોય, થોડી અઘરી, બરાબર. તો એ લોકોને આ બધું ખબર હોય. તમને એમ થશે આઈ ગીવ અ બોય, હું છોકરો આપું છું, એવું ના થાય. આઈ ગીવ અ બોય એન એપલ, હું એક છોકરાને સફરજન રોજ સવારે આપું છું, એમ થાય, બરાબર. તો જ્યારે પણ હંમેશા યાદ રાખજો, જ્યારે પણ કોઈ ક્રિયાપદ પછી કોઈ સજીવનું નામ હોય, કોઈ પણ સજીવનું, તો એ સજીવના નામની પાછળ ગુજરાતી કરો ત્યારે ને ઉમેરી દેવાનું, એ વ્યક્તિ ને એમ ઉમેરી દેવાનું. જેમ કે આઈ કોલ મહેશ, બરાબર. તો ક્રિયાપદ પછી શું છે? સજીવ છે. તો હું બોલાવું છું મહેશ ને, ગુજરાતીમાં ને ઉમેરી દેવાનું. સમજ પડી કે ના પડી? ના સર, હજી ના પડી. આ વચ્ચે આવે છે ને એટલે ખ્યાલ નહીં આવતું. શું? આ બોય વચ્ચે લખે છે ને એટલે જલ્દી ખ્યાલ નહીં આવતો. તો ક્યાં લખું? અલ્યા આવ્યો મેડમ, સર, ખ્યાલ આવ્યો. સાંભળો કે ક્રિયાપદની બાજુમાં કોઈ સજીવનું નામ હોય, બરાબર. સાંભળજો ધ્યાન આપીને, એટલું અઘરું નથી, બરાબર. ક્રિયાપદની બાજુમાં કોઈ પણ સજીવનું નામ હોય તો એનું ગુજરાતી કરો ત્યારે એની પાછળ, ગુજરાતીની પાછળ ને ઉમેરી દેવાનું. છોકરો છે તો છોકરાને એમ ઉમેરી દેવાનું, એમ. ઓકે, ને ઉમેરી દેવાનું ને. હા, તો તેનું ગુજરાતી બરાબર થશે, બરાબર. સમજ પડી? જ્યારે ગુજરાતીમાં એવી રીતે આપેલું હોય કોઈ વ્યક્તિને, તો એનું અંગ્રેજી કરો ત્યારે ક્રિયાપદની બાજુમાં લખી નાખવાનું એને, આ રીતે. હા હા હા, પડી ખબર. સમજ્યા? આ રીતે, બરાબર. જેમ કે આવું હોય, હું તેને બોલાવું છું, બરાબર. તેને આવ્યું ને એનો મતલબ આ શું છે? કર્મ છે. એનું અંગ્રેજી શું થાય? હિમ કે હર, હિમ અથવા હર. તો ક્યાં આવશે? તો બોલાવું છું ની બાજુમાં. બરોબર બરોબર. એ રીતે. તો હું એટલે કોને, બરાબર છે. તો જ્યારે હું વાળો સવાલ થાય ત્યારે ક્રિયાપદની બાજુમાં જે કર્મ હોય, સજીવ કર્મ, એ નીકળી જાય. એ આનો જવાબ છે. હું છોકરાને રોજ સવારે સફરજન આપું છું, તો મારો પ્રશ્ન શું છે? હું રોજ સવારે સફરજન કોને આપું છું? તો આ છોકરાને. તો એ જવાબ નીકળી જાય, બરાબર. તો હંમેશા હું વાળો સવાલ પૂછવાનો હોય ત્યારે આપણે કોઈ વ્યક્તિને એ જવાબ નીકળી જાય, બરાબર. તો હું પછી ડુ કે ડઝ, તો એ કરતા પરથી નક્કી થાય. તો હું ડુ આઈ, ડુ આઈ હા, એ છે એટલે ડુ આવશે. give an apple every morning. સમજ પડી કે ના પડી? હા પ્રેક્ટિસ હા, કરશો પડી. એટલે પડશે. હા, બરાબર. હા, ત્રીજું વાક્ય જોઈ લઈએ. ડોક્ટર બાત્રા treats patient carefully. આનું ગુજરાતી શું થશે? ડોક્ટર બત્રા એટલે આમાં જે ડોક્ટર ડોક્ટર બત્રા, ડોક્ટર બત્રા બધા દરેક પૂછવામાં આવે છે. પેશન્ટની સારી હા, કેર કરે દરેક છે. આનું ગુજરાતી શું થશે? શું લખ્યું છે? દરેક પેશન્ટ બધા પેશન્ટ.
એવરી પેશન્ટ છે. હા, એવરી પેશન્ટ, બધા નહીં, ઓલ હોય તો બધા થાય. એવરી એનો મતલબ દરેક, પ્રત્યેક. ગુજરાતી દરરોજ થાય, વાક્યમાં ગુજરાતી શું છે? દરેક પેશન્ટ ને, આવું થાય. મેં કહ્યું ને કે ક્રિયાપદ પછી જ્યારે કોઈ સજીવ હોય તો એનું ગુજરાતીમાં ને ઉમેરી દેવાનું. દરેક પેશન્ટ ને કાળજીથી ટ્રીટ કરે છે, બરાબર છે? કાળજીથી ટ્રીટ કરે છે. તો ડોક્ટર આપણે પ્રશ્ન બનાવવો છે કે ડોક્ટર બાત્રા કાળજીથી કોને ટ્રીટ કરે છે? કાળજીપૂર્વક કોને ટ્રીટ કરે છે? બરાબર? આ છે બાજુમાં જે હોય નીકળી જાય તો શું થશે? હા, એવરી પેશન્ટ. ડોક્ટર બત્રા. હા, ડોક્ટર બત્રા. આનું નામ સાંભળ્યું છે કદાચ, મેં સાંભળ્યું હતું કે હા, સાંભળ્યું છે. વાળ માટે, સ્કિન માટે છે. ઓકે. રોજ છાપામાં આવે છે જાહેરાત. હા. જો WH ડુ ડઝ કરતા ક્રિયાપદ ક્યાં ગયું? ટ્રીટ કે ટ્રેટ્સ? શું લખું? ટ્રીટ લખું કે ટ્રેટ્સ? ત્યાં નીકળી જાય. ડોસ એક હા કેરફુલી. આ થઈ ગયો પ્રશ્ન તમારો. સારું, સ્ક્રીનશોટ પાડી લો. સુમિત્રા મેડમ નો વારો હતો પણ શું કઈ ટેસ્ટ માટે કઈ બરાબર રિપ્લાય આપ્યો નહીં. કાલે કોને ટેસ્ટ હવે શું ક્લાસ પૂરો થાય ને એટલે મોકલ્યું છે, જોઈ લેજો. ટેસ્ટ ની વાત કરું છું મેડમ. મેં કહ્યું હતું કે હું 15-20 મિનિટ કે 30 મિનિટ ટેસ્ટ લઈશ લાઈવ WhatsApp માં કે કોલ કરીને. એવું તો મારી સમજવાની ભૂલ થઈ. હું પણ કહ્યું આ હતું. તમે કીધું પણ મારી સમજ ફેર થઈ ગયું. સારું, હવે સ્વેચ્છાએ જેને ટેસ્ટ આપવાની ઈચ્છા હોય, કારણ કે હું છે ને પછી બહુ આટલું અતિશય થઈ જાય છે, કંટાળી ગયો છું, એટલે હવે હું વધારે નહીં કહું. તમારી ઈચ્છા પ્રમાણે મહેનત કરવાની. જેને પણ ઈચ્છા થાય કે સર મારી ટેસ્ટ લઈ લો આ રીતે, બરાબર છે, હું રેડી સર છું, મારે લઈ લો. ઓન ફૂલ સ્વિંગ, તો તમારે મને કહી દેવાનું, બરાબર છે? એટલે હું સર જો મારે લઈશ તો લાઈવ ટેસ્ટ, કારણ કે રિટર્ન ટેસ્ટમાં હું વધારે માનતો નથી. રિટર્ન ટેસ્ટમાં નહીં, લાઈવ ટેસ્ટ જ. હા, આપણે રિયલ લાઈફ માટે શીખીએ છીએ. રિટર્ન વસ્તુ કેવી હોય છે કે સમજ્યા આવે, ચલો ને. હા, ચોરીને તો સમજ્યા, એવું તો બધું. પણ લાઈવ માં જે તમે ઓન ધ સ્પોટ જવાબ આપો ને, એ જ એક્સપર્ટ, એ બરાબર, હું એવું માનું છું. ઓકે, એને જ તૈયારી ગણું છું. એટલે સારું, જ્યારે પણ જેને ઈચ્છા હોય કહી દેવું, બરાબર છે? કાલે રોજે એક જ દિવસ, તો કાલે કોણ કહેશે મને અત્યારે જ કહી દો, કાલે કોની ટેસ્ટ લઉં? પછી કઈ બહાનું ના કાઢતા, તો બીજી વાર કોઈ ટેસ્ટ નહીં લો. પછી કોની ટેસ્ટ લઉં? ચલો કાલે એનીબડી રેડી? સર કેવું પૂછવાનું રહેશે એમ કહો એટલે હું કહું છું. અચ્છા, ચલો પેલા છે ને વાક્ય એક કામ બનાવવાનું. કરો. અત્યારે ફર્સ્ટ રાઉન્ડ સમજો, એટલે બધું સહેલું સહેલું પૂછીશ, એવું રાખીએ. ડિટેલમાં અઘરું નહીં, બરાબર? ટૂંકમાં બધું જ પૂછીશ, પણ સહેલું સહેલું એવું સમજો. તમે થોડુંક રિવિઝન કરશો તો આવડશે એવું. એટલે આ WH વાળા પ્રશ્નો સુધી અત્યારે શીખ્યું છે એટલું કે વર્તમાન વિધાન વાક્ય હકાર નકાર પ્રશ્ન હા, અને બધું યસ નો બધું. ઓકે તમને ટાઈમ ઓકે જોતો તો હોય તો મને કદાચ જુઓ સર. 4-5 દિવસનો ટાઈમ આપી દઉં. આવતા મંગળવારે બુધવારે શરૂ કરું, પણ પછી જ્યાં આપણે આ વાત થયેલી છે પછી ત્યારે શરૂ કરીએ, એટલે કે સર હજી બધું પૂછશો ના એટલે સર ફરીથી આવતા અઠવાડિયું. મંગળવાર સર આવતા મંગળવાર બુધવારે પણ આટલે સુધીનું જ લેજો. આ WH ના જેટલા આપણે કર્યા છે ને પ્રશ્નાર્થ વાક્યો ત્યાં સુધીનું. ઓકે ઓકે, હોમ સુધી બરાબર. હા બે બાકી રાખું છું, હુજ અને વિચ. બાકી તો થઈ હા ગયા 6, બરાબર. ઓકે જો ઓકે, પહેલું કોઈ નહીં તૈયાર થાય તો હું લઈશ. શુક્રવાર સુધીનું પૂછીશ. શનિ, રવિ, સોમ, મંગળ, બુધવારથી શરૂ કરીએ. પણ તમે તૈયારી કરી નાખજો 4 દિવસમાં વ્યવસ્થિત. મચી ઓકે પડ્યો ટાઈમ મળે ત્યારે. ઓકે ઓકે ચલો, બાય બાય, સી યુ. બાય. બાય સર.